નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 10 માટે ગણિતની અંદર જે ચેપ્ટર નંબર 8 આપણે શરૂ કર્યું હતું એ ચેપ્ટર નંબર 8ના લાસ્ટ લેક્ચરમાં એક થોડોક ઇસ્યુ બન્યો હતો. ઓકે, કે લાસ્ટનો જે વિડીયો છે એની અંદર માત્ર ઓડિયો જ હતો, બરાબર છે, કોઈ પિક્ચર દેખાતું નહોતું. તો ખાસ એ ટોપિક જે સમજવાનો બાકી રહી ગયો છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, એ આપણે ભણતા હતા, તમને યાદ છે કે ત્રિકોણમિતિ, ઓકે, વિશિષ્ટ માપ માટે, વિશિષ્ટ માપના ખૂણાઓ માટે વિશિષ્ટ માપના ખૂણાઓ માટે ત્રિકોણમિતિય ગુણોત્તરો, આ ટોપિક આપણે ભણતા હતા. આ ટોપિક માટે આપણે દરેક ખૂણાઓ કે જે વિશિષ્ટ માપના 0 ડિગ્રી, 30 ડિગ્રી, ઓકે, 45 ડિગ્રી, 60 ડિગ્રી અને ખાસ 90 ડિગ્રી માટે આપણે જે એ વિડીયો છે એની અંદર એ ઇન્ફોર્મેશન ખાસ આપણે નહોતી મળી. ઓકે, કે ભાઈ 90 ડિગ્રીના ખૂણા માટે ત્રિકોણમિતિય ગુણોત્તરો, એટલે કે જે 6 વિધેય છે, આપણે 6 વિધેય. ઓકે, આ 6 વિધેય એ શું બનશે 90 ડિગ્રીના ખૂણા માટે એ ખાસ જોવાનું રહી ગયું હતું. તો એના માટે વિદ્યાર્થીઓ આપણે પહેલું શું ટ્રાય કરીએ, તો કે પહેલા આપણે કાટકોણ ત્રિકોણ ડ્રો કરીએ છીએ. ઓકે, એક કાટકોણ ત્રિકોણ છે તમારી સામે, આપણે એનું નામ પણ આપી દઈએ, એ બી ખૂણો એ કાટખૂણો છે અને સી. ઓકે, હવે વિદ્યાર્થીઓ અહીંયા શું કરીએ, સિમ્પલ, આને કોઈ પણ રીતે તમે દોરી શકો છો. આવી રીતે એની સાઈડ ચેન્જ કરીને પણ તમે દોરી શકો છો. ઓકે, ઓકે, તો અહીંયા આપણે શું કરશું, તો કે સમજો કે આ સી જે શિરોબિંદુ છે, ઓકે, એટલે કે સી પાસે જે ખૂણો રચાય છે, આ ખૂણાની વેલ્યુ આપણે 90 કરવી છે, 90 ડિગ્રી. ઓકે, તો એસી એ કર્ણ છે અને એબી અને બીસી છે એ કાટખૂણો બનાવતી બે બાજુ છે. એમાં સી ખૂણો છે એ આપણે 90 ડિગ્રીનો કરવો છે. તો સિમ્પલ શું કરીએ, તમે જોઈ શકો છો એસી કર્ણ એ બીસી બાજુ સાથે બનાવેલો એ ખૂણો છે કે નહીં, તો કે હા. હવે એ તમે જોઈ શકો છો આ એસી કર્ણ એ બીસી ઉપર સંપાતી હોય, એટલે કે એની ઉપર જ હોય, તો આ ખૂણાની વેલ્યુ કેટલી થઈ જાય, 0 ડિગ્રી. ઓકે, અને એ જ એસી કર્ણ એ બીસી થી જેમ 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 દૂર જશે એમ આ ખૂણાની વેલ્યુ છે એ વધતી જશે. તો સિમ્પલ, તો એસી છે, ઓકે, એને જેટલું આમ ઉપર ઉઠાવીએ છીએ એસી કર્ણને, એટલું આ ખૂણાનું વેલ્યુ વધે છે. સમજો કે અત્યારે 60 ડિગ્રી છે, હજી હું વધારું, આ જે લેન્થ છે એનું આમ વધારું, અથવા તો એટલે કે એ શિરોબિંદુને હું શું કરું, આવી રીતે ઉપરની તરફ લઈ જાઉં, બી થી દૂર લઈ જાઉં, તો આ ખૂણો વધશે. અથવા તો સી શિરોબિંદુને બી તરફ લઈ જાઉં તો પણ આ ખૂણો છે એ 90 તરફ જાય છે, 90 થી વધશે નહીં. ઓકે, તો હું શું કરું છું, આપણે આ ખૂણાની વાત કરીએ છીએ તો સી શિરોબિંદુનું બી તરફ લઈ જાઉં છું. બે રીતે અહીંયા વાત કરી કે કાં તો એને બી થી દૂર લઈ જાઓ, કાં તો સી ને બી થી નજીક લાવો, તો આ ખૂણાની વેલ્યુ છે એ વધે. તો હું શું કરું છું, અહીંયા સી શિરોબિંદુને બી નજીક લાવું છું. ઓકે, તો સી શિરોબિંદુને જેટલું બી ની નજીક લાવીશ, એટલે કે હું અહીંયા એક આ જ કાટકોણ ત્રિકોણને
હું કેવા સ્વરૂપમાં બતાવું છું તમે જોઈ શકો છો અહીંયા કે BC ની લંબાઈ છે એ ઓછી થતી જાય, એટલે કે C શિરોબિંદુ છે એ B ની નજીક આવતું જાય, તો આ ખૂણાની વેલ્યુ છે એ વધતી જશે હંમેશા. એક સમય એવો આવશે કે ત્યારે C શિરોબિંદુ એ B ઉપર જો સંપાતી થઈ જાય, ઓકે, અને AC બરાબર AB થઈ જાય, ઓકે, AB તો અહીંયા જે આ ખૂણો હતો સિમ્પલ, આ BC બાજુ છે એ C શિરોબિંદુ B ઉપર સંપાતી થઈ ગયું, સમજો કે અહીંયા જ છે એ C શિરોબિંદુ પણ છે, ઓકે, તો અહીંયા શું બને છે, અહીંયા આખો કાટખૂણો જ બને છે, તો અહીંયા શું કન્ડિશન બની, એક તો બરાબર ખૂણો C એ કેટલો થઈ ગયો 90 ડિગ્રીનો, આ પહેલી વાત બને છે. બીજું શું થઈ ગયું અહીંયા તો કે BC બરાબર રેખાખંડ BC ની લંબાઈ કેવી થઈ ગઈ 0, અને ત્રીજું કે AB જે બાજુ હતી એના જેટલો AC એ કર્ણ થઈ જાય છે. તો આ ત્રણ કન્ડિશન છે, એને આપણે ત્રિકોણમિતીય વિધેયના સ્વરૂપમાં લખશું અને એનો ત્યાં ઉપયોગ કરશું. હવે તમને ખબર છે કે ત્રિકોણમિતીય ગુણોત્તર શોધવા માટે અલગ અલગ આપણે શું શોધતા હતા, ત્રિકોણમિતીય વિધેય. તો પહેલું એમાં હતું સાઇન હતું, પણ સાઇન આપણે કોના માટે, ખૂણા C માટે 90 માટે આપણે મેળવીએ છીએ, તો સાઇન 90 ડિગ્રી બરાબર શું થાય, સાઇનની પાસેની બાજુ કઈ છે, સોરી સાઇનનો મતલબ શું થાય, ખૂણા C ની સામેની બાજુ છેદમાં એનો કર્ણ. તો ખૂણા C ની અહીંયા તમે જોઈ શકો છો સામેની બાજુ કઈ છે AB, ના છેદમાં એનો કર્ણ AC, આવી રીતે થશે. અહીં તમે જોઈ શકો છો AB બરાબર શું છે AC છે, તો AC બરાબર AC, અહીં તમે જોઈ શકો છો AC કેન્સલ આઉટ થાય છે, તો sin 90 કેટલા થાય છે 1. આવી રીતે બીજો ત્રિકોણમિતીય વિધેય તમે શોધો, cos 90 ડિગ્રી, તો એના માટે શું થાય, ખૂણા C ની પાસેની બાજુ એટલે કે BC ના છેદમાં AC, ઓકે. ઓકે ચાલો, તો અહીં તમે જોઈ શકો છો BC બરાબર શું છે 0 ના છેદમાં AC, તો 0 ના છેદમાં કંઈ પણ હોય તો એનો આન્સર શું આવશે 0, એટલે કે 0. તો sin 90 બરાબર 1, cos 90 0. ત્રીજો ત્રિકોણમિતીય વિધેય tan લઈ લે, tan 90 ડિગ્રી બરાબર sin 90 ડિગ્રી ના છેદમાં cos 90 ડિગ્રી. sin 90 શું છે 1 ના છેદમાં 0, આ ઇન્ફિનિટિવ થઈ જશે એટલે કે અવ્યાખ્યાયિત થઈ જશે, ઓકે, અવ્યાખ્યાયિત થઈ જશે. ચોથું ત્રિકોણમિતીય વિધેય આપણે શોધીએ છીએ એ છે cot 90 ડિગ્રી. તમે જોઈ શકો છો cot 90 ડિગ્રી એટલે તમે 1/tan 90 ડિગ્રી પણ કહી શકો છો, અથવા તો cos 90 ડિગ્રી ના છેદમાં sin 90 આમ પણ લખી શકો છો. તો 0 ના છેદમાં 1 મતલબ કે આ 0 બની જશે, ઓકે. પાંચમું ત્રિકોણમિતીય વિધેય આપણે ફાઇન્ડ કરીએ છીએ એ છે sec 90, ઓકે. તો sec તમને ખબર છે 1/cos આવે છે, cos 90 ડિગ્રી. તો સિમ્પલ cos નું વ્યસ્ત
એટલે કે 1/, તમે 0 લખી શકો છો, તો અવ્યાખ્યાયિત પદ થઈ જશે, અવ્યાખ્યાયિત પદ થઈ જાય છે. ઓકે. 6 નંબર કોસેક 90 આપણે ફાઇન્ડ કરીએ છીએ. કોસેક 90 ડિગ્રી એટલે છે 1/sin 90 ડિગ્રી. ઓકે. સાઇન નું વ્યસ્ત છે કોસેક, તો 1 નું વ્યસ્ત 1 જ થાય છે. સિમ્પલ. તો તમને 6 ત્રિકોણમિતિય વિધેય મળી ગયા છે. sin 90 1, cos 90 0. ઓકે. tan 90 અવ્યાખ્યાયિત થઈ જાય છે, એટલે કે ઇન્ફિનિટિવ અનંત થઈ જાય છે. cot 90 0 થઈ જાય છે. ઓકે. sec 90 અગેન અવ્યાખ્યાયિત પદ છે, અનંત છે. cos 90 થઈ જાય છે 1. તો આ 6 ત્રિકોણમિતિય વિધેય તમે ફાઇન્ડ કરી લીધા. ઓકે. કઈ રીતે કર્યું એ તમને ખ્યાલ આવી ગયો. હવે આપણે શું કરીએ, આખું કોષ્ટક મેં તમને હોમવર્કમાં આપ્યું હતું. કોઈ મને હોમવર્ક છે, બરાબર છે, એ જેને નથી મોકલેલું એ ખાસ મોકલતા રહીએ. ઓકે. ચાલો, તો એક કોષ્ટક છે ને આપણે અહીંયા બનાવીએ છીએ. ઓકે. ચાલો. ઓકે. અહીંયા ધ્યાન આપજો. આપણે જે 5 ખૂણા માટે જે ત્રિકોણમિતિય 6 વિધેયો ના ગુણોત્તરો આપણે જોયા, ત્રિકોણમિતિય ગુણોત્તરો જે આપણે જોયા, એને આપણે એક જ બોક્સની અંદર એક જ ટેબલમાં ડ્રો કરીએ છીએ. ઓકે. તો આપણે લખશું કે અહીંયા આપણે ત્રિકોણમિતિય, બરોબર છે, વિધેય લખશું. અહીંયા દરેક, બરોબર છે, 6 ટોટલ લખશું ત્રિકોણમિતિય વિધેય, સાઇન થી લઈને કોસેક સુધી. અને અહીંયા આપણે ખૂણો લખીએ 0 ડિગ્રી. ઓકે. 30 ડિગ્રી, 45 ડિગ્રી, પછી આવે છે 60 ડિગ્રી અને 90 એટલે કે 90 ડિગ્રી. ઓકે. એના માટે 6 વિધેય છે. એક સાઇન છે, એક કોસ છે, એક એના પછી tan લઈ લઈએ, પછી કોટ લઈએ, પછી સેક લઈએ અને કોસેક લઈએ છીએ. હવે સિમ્પલ આને યાદ રાખવા માટે શું કરવાનું, તો કે તમારે આ રીતે લખવાનું. વર્ગમૂળમાં એક સાઇન તમને આખું યાદ આવી જશે, એટલે બાકીનું તમે બધું જ લખી શકશો. એકની જ જરૂર છે ખાલી. ઓકે. અહીંયા તમે જોઈ શકો છો 0 ડિગ્રી છે, તો 0/4 લખવાના. સિમ્પલ ટ્રીક છે. અહીંયા એના પછી 1/4 લખવાના, વર્ગમૂળમાં લખવાના છે. પછી લખશું 2/4, પછી લખશું 3/4 અને ફાઇનલી આપણે લખશું 4/4. તો 0 થી લઈને 4 સુધી એવી રીતે તમે લખી દો. હવે શું કરવાનું, આનું સાદુરૂપ આપીને લખવાનું. સાદુરૂપ કેવી રીતે આપશો? 0/4, 0/4 કંઈ પણ હોય. ઓકે. 0/4 એટલે 0/2 થયું ને હકીકતમાં, કારણ કે 4 નું વર્ગમૂળ 2 નીકળશે. પણ 0/4 કાંઈ પણ હોય તો હંમેશા શું બની જાય છે? 0. તો sin 0 શું છે? 0. sin 0 0. અહીંયા તમે જોઈ શકો છો 1 નું વર્ગમૂળ 1 જ થાય અને 4 છે એનું વર્ગમૂળ 2 થાય. તો અહીંયા શું જવાબ આવશે? વર્ગમૂળ દૂર કરીએ તો 1/2. 1/2 એ sin 30 ની કિંમત છે. અહીંયા પહેલા ભાગ ઉડાડી દઈએ, 2 કેન્સલ આઉટ, અહીં નીચે 2 વધશે કારણ કે 2 2 4 થાય છે. તો અહીંયા શું આવશે? 1/2. ઓકે. 1/2 એટલે કે sin 45 ની કિંમત કેટલી છે? 1/2. sin 60 ની કિંમત તો અહીં તમે જોઈ શકો છો વર્ગમૂળ ની અંદર 3 છે, તો 3 નું વર્ગમૂળ નીકળે નહીં, 4 નું 2 નીકળે. તો ઉપર આપણે શું કરશું? વર્ગમૂળમાં 3/2 એમ લખશું,
કારણ કે 4નું વર્ગમૂળ 2 નીકળી જાય છે. વર્ગમૂળ 3/2 આવું લખી શકશું. અને 4 4 કેન્સલ આઉટ થાય છે એટલે 1 વધે છે. 1નું વર્ગમૂળ 1 જ થાય છે એટલે ઓનલી sin 90 sin 90 ની કિંમત શું થાય છે? 1. આટલું. ઓકે, હવે શું કરવાનું? કોસ છે ને, સાઇન છે ને, તમે જોઈ શકો છો 0 થી 90 બાજુ જઈને એમ સાઇન 0 થી 1 થાય છે એટલે વધે છે. સાઇનની કિંમત જેમ જેમ ખૂણો વધે એમ સાઇનની કિંમત શું થાય? વધે. અને કોસ છે ને એનું ઉલટું લખી દેવાનું, અહીંથી સ્ટાર્ટ કરવાનું. બરાબર છે? કોસ 0 ની કિંમત છે ને એ સાઇન 90 જેટલી થાય તો 1, આમ ઉલટું લખી દેવાનું. પછી વર્ગમૂળમાં 3/2. સાઇન 30 ની કિંમત સાઇન 60 ની જે કિંમત થાય છે ને એ કોસ 30 ની થાય છે. ઓકે, એટલે ઉલટું લખી દેવાનું. અહીંયા તો 45માં બંને સરખું જ આવશે. આ છે અહીંયા લખી દેવાનું 1/2 અને 0 છે અહીંયા લખી દેવાનું. કોસ 90 શું થઈ જાય છે? 0. દરેક વેલ્યુ છે. હવે તમને tan cot sec cosec બધું હવે sin cos મળી ગયા છે તો ઇઝીલી મળી જશે. sin ના છેદમાં cos એટલે શું થાય? tan થાય. તો આ દરેકના છેદમાં, બરાબર, આ દરેકનો ભાગાકાર કરતો જવાનો છે. તો 0/1 શું આવશે? 0. અહીં તમે જોઈ શકો છો 1/2 છેદમાં વર્ગમૂળમાં 3/2. તો આ 2 કેન્સલ આઉટ થાય ભાગાકારમાં. તો અહીંયા આવશે 1/3 વર્ગમૂળમાં 3 આટલું આવશે. અહીંયા આ બંને સરખા છે તો આ બંને વચ્ચેનો ભાગાકાર શું થઈ જશે? 1 થશે. તો tan 45 ની કિંમત 1 થાય છે. અહીંયા તમે જોઈ શકો છો 2 કેન્સલ આઉટ થાય છે અને વર્ગમૂળમાં જે 3 છે એના છેદમાં 1 છે. તો એનો જવાબ શું આવશે? ઓનલી વર્ગમૂળમાં 3 આટલો લખી શકાય. અને 1/0 તો એ અવ્યાખ્યાયિત પદ થઈ જાય એટલે કે ઇન્ફિનિટિવ થઈ જાય છે 1/0 હોય તો. કોટ શું કરવાનું? જેમ સાઇન છે એ તમે જોતા હતા, સાઇન અને કોસ એકબીજાનું કેવું હતું? ઉલટું હતું ને. સાઇન છે એ જેમ ખૂણો વધે એમ વધે છે, કોસ છે એ ખૂણો વધે એમ 0 તરફ જાય છે, ઘટે છે એની વેલ્યુ. એમ tan ની કિંમત છે એ 0 થી અનંત જાય છે અને કોટની કિંમત એનાથી વ્યસ્ત એટલે અનંત ઇન્ફિનિટિવ અહીંયા લખવાનું. √3 અહીંથી અહીંયા, 1/1 અહીંયા, આને અહીંયા લખશું. 1/3 એ અહીંયા લખશું અને 0. તો કોટ છે એ અનંતથી 0 તરફ જાય છે. સેક એટલે તમને ખબર છે 1/cos, કોસનું વ્યસ્ત એટલે કે અહીંયા 1નું વ્યસ્ત કરશું, 1નું વ્યસ્ત 1 જ થશે. બરાબર? વર્ગમૂળમાં 3/2 નું વ્યસ્ત 2/3. આનું વ્યસ્ત શું થશે? વર્ગમૂળમાં 2. ઓકે, આનું વ્યસ્ત ઓનલી 2 અને 0 નું વ્યસ્ત શું થાય? 0 ને છેદમાં મૂકો તો એ અવ્યાખ્યાયિત થઈ જાય. ઓકે, અને કોસેક છે આનું ઉલટું અથવા તો સાઇન નું વ્યસ્ત. તો કોસેક ને તમે અહીંથી લખી દો, અહીંથી સ્ટાર્ટ કરો. આ કોષ્ટક તમારે યાદ રાખવું જ પડશે અને આ તમને પૂછાવાનું છે ને, મોસ્ટ આઈએમપી છે. હવે જે આપણે સ્વાધ્યાય કરશું ને તે શા માટે? તો કે અહીંયા તમે જોઈ શકો છો કે આના ઉપરથી જ આપણે આ બધી વેલ્યુ પુટ કરવાની થશે બધા દાખલાઓમાં. તો ખાસ તમારે એક્ઝામની અંદર શું કરવાનું? પહેલા કોષ્ટક બનાવી લેવાનું. જો આવા દાખલાઓ 2 થી 3 દાખલાઓ હોય, ઓકે, અને જો તમારે એને કવર કરવા હોય તો આ કોષ્ટક તમારે ખાસ પહેલા બનાવી દેવાનું રફ પેજની અંદર. અને ક્યાંથી બનાવવાનું? સાઇનથી બનાવવાનું મેં તમને શીખવાડ્યું. ઓકે, તો આ લેક્ચર તમે રિપીટ કરી લેજો આ કોષ્ટક માટે. ઓકે, તો દાખલા તમને આવડી જશે. ઓકે, ચાલો. કેમ મળ્યું છે એ કદાચ ભૂલાઈ જાય પણ આ કોષ્ટક યાદ રહેવું જોઈએ. ઓકે, તો આ કોષ્ટક આપણે સામે જ રાખશું અને હવે આપણે સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. ઓકે, ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો સ્વાધ્યાય 8.2. ઓકે, સ્વાધ્યાય 8.2 ના તમારી સામે દાખલા છે એ પ્રસ્તુત છે. ઓકે, તો એકદમ ઇઝીલી આ જે કોષ્ટક છે ને એના માટે ખૂબ અગત્યનું છે. તો એમાંથી આપણે વેલ્યુ છે એ લખતા જઈશું. દાખલા નંબર પહેલો બીજો છે એ હોમવર્કમાં આપું છું. 3, 4 અને 5 હું કરાવું તો એના ઉપરથી તમને પહેલો ને બીજો છે ઇઝીલી તમને આવડી જશે. પછી તમારે ફેરબુકમાં નોટ કરી દેવાનું છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ.
ઓકે, દાખલા નંબર 3 ના ઉકેલથી સ્ટાર્ટ કરીએ છીએ. ચાલો, શું કે છે? કોસ 45 ડિગ્રી ના છેદમાં સેક 30 ડિગ્રી પ્લસ કોસેક 30 ડિગ્રી. આની વેલ્યુ છે એ તમારે ફાઇનલી ફાઇન્ડ કરવાની છે અંકોમાં. ઓકે, તો આપણે બસ દરેકની વેલ્યુ છે એ ત્યાંથી પુટ કરી દઈશું સામેના કોષ્ટકમાંથી. તો સ્ટાર્ટ કરીએ. કોસ 45 ની વેલ્યુ છે અહીંયા જોવો જોઈએ ને, કોસ 45 ની વેલ્યુ કેટલી છે? 1 છેદમાં વર્ગમૂળમાં 2. તો આપણે લખી દઈએ ભાઈ 1 છેદમાં વર્ગમૂળમાં 2 એના છેદમાં. ઓકે, એના છેદમાં સેક 30. તો સેક 30 ની વેલ્યુ કેટલી છે અહીંયા? 2 છેદમાં વર્ગમૂળમાં 3. તો લખી દઈએ કે 2 છેદમાં વર્ગમૂળમાં 3 પ્લસ કોસેક 30 ની વેલ્યુ કેટલી છે? 2. ઓકે, તો પ્લસ 2. આનું હવે સાદુરૂપ આપવાનું છે. કઈ રીતે આપશું? સિમ્પલ. પહેલા તો આપણે લસા લઈ લઈએ. આ 1 છેદમાં વર્ગમૂળમાં 2 ને હું એમનેમ રાખું છું, ના છેદમાં અહીંયા વર્ગમૂળમાં જે 3 છે, ઓકે, એનું હું લસા લઉં છું. તો આવી રીતે તો દરેકના છેદમાં આવશે 2 પ્લસ એના આખાના છેદમાં વર્ગમૂળમાં 3 આવશે. તો અહીંયા વર્ગમૂળમાં 3 નથી તો ગુણાકારમાં આવશે, આવી રીતે ગુણાકારમાં. ઓકે, હજુ આનું સોલ્યુશન કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા અંશનો પણ છેદ છે અને છેદનો પણ છેદ છે. તો અંશનો છેદ છે એ સિમ્પલ ઓકે, તો આનું સાદુરૂપ શું આપશું? સિમ્પલ. આ વર્ગમૂળમાં જે 3 છે એને ઉપર જવા દઈએ, કારણ કે છેદનો છેદ છે એ અંશમાં જશે અને અંશનો છેદ છે એ છેદમાં આવી જશે. ઓકે, તો આને આપણે આમ લખી શકીએ છીએ, વર્ગમૂળમાં 3 ના છેદમાં વર્ગમૂળમાં 2 નીચે આવી ગયા, એના ગુણાકારમાં આ જે પદ છે તે 2 પ્લસ 2 ગુણાકારમાં વર્ગમૂળમાં 3. હવે આપણે શું કરીએ? આ વર્ગમૂળમાં 2 છે ને એને અંદર ગુણી દઈએ. તો શું આવશે? વર્ગમૂળમાં 3 ના છેદમાં અંદર ગુણી દઈએ છીએ તો 2 વર્ગમૂળમાં 2 પ્લસ 2 વર્ગમૂળની અંદર તમે જોઈ શકો છો 3 અને આ પણ વર્ગમૂળમાં છે 2, તો 3 2 6 એવી રીતે આપણે લખી દઈશું. ઓકે, તો હવે શું કરશું? અહીંયા તમે જોઈ શકો છો, હવે આ જે આન્સર છે આને હવે વધારે રિઝોલ્વ કરી શકાતો નથી. ઓકે, આ આન્સરને હવે વધારે રિઝોલ્વ કરી શકાતું નથી. તો હવે શું કરી શકાય કે અહીંયા આપણે એક કરણી એવો એક નિયમ છે, એની અંદર શું કરીએ? કરણીમાં સિમ્પલ આ જે પદ છે ને હું પૂર્ણ વર્ગ બનાવી દઉં. પૂર્ણ વર્ગ જો એને હું બનાવી દઉં સિમ્પલ, બરોબર, તો એનાથી શું થશે? તો કે આ જે વર્ગમૂળ છે એ જતા રહેશે. તો હું શું કરું છું? આના ગુણાકારમાં આ જે પદ છે ને એનું વિરોધી પદ, એટલે કે 2 વર્ગમૂળમાં 2 માઇનસ પ્લસ છે તો માઇનસ 2 વર્ગમૂળમાં 6 ના છેદમાં એ જ પદ લખું છું. તો એનો મતલબ આ બે સરખા પદ હોય તો એક જ કહેવાય ને. તો અહીંયા ગુણાકારમાં જે 1 હતો, ઓકે, એના બદલામાં હું આ લખું છું. એટલે હકીકતમાં મેં કંઈ કશું કર્યું જ નથી એવું કહી શકાય. આને કરણી બોલાય છે કે કરણી લીધી નીચેના પદની. ઓકે, હવે શું કરવાનું? તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પદ છે એ a પ્લસ બી અને a માઇનસ બી જેવું થઈ ગયું છે. તો એ પદને આપણે શું લખી શકાય છે? a વર્ગ માઇનસ બી વર્ગમાં. તો એ અહીંયા શું છે? 2 વર્ગમૂળમાં 2 એનો વર્ગ, તો 2 નો વર્ગ 4 અને વર્ગમૂળમાં 2 નો વર્ગ 2, તો 4 2 8 માઇનસ, બરાબર છે, એ વર્ગ થઈ ગયું. હવે બી વર્ગની વાત કરીએ. બી વર્ગ શું છે? અહીંયા બી શું છે? 2 વર્ગમૂળમાં 6, તો 2 નો વર્ગ 4 અને 6 નો વર્ગમૂળમાં 6 નો વર્ગ 6, તો 6 4 24. તો 8 માંથી 24 બાદ આ નીચેનું પદ થઈ ગયું. આ બંનેને કોમન કર્યું, બરોબર છે. આ બંને કેવા પદ હતા? a પ્લસ બી અને a માઇનસ બી. એક નિત્યસમ આપણે ભણી ગયા છીએ તેના જેવા. તો a વર્ગ માઇનસ બી વર્ગ એના ઉપરથી આ આપણે લખ્યું.
હવે ઉપરનું આપણે કરીએ. ઉપરના અર્થમાં તમે જોવા જશો તો સિમ્પલ તમને શું દેખાશે, અહીં તમે જોઈ શકશો કે 2 આ વર્ગમૂળમાં 3 બે સાથે ગુણાશે, તો વર્ગમૂળમાં 6 માઇનસ 2 અને 6 તેરી 18 આવી રીતે થશે. કારણ કે 6 3 18 વર્ગમૂળમાં છે તો 18 અને અહીંયા 3 2 6 તો વર્ગમૂળમાં 6. આનું સોલ્યુશન તમે કરો હજી તો છેદનું સોલ્યુશન શું થશે? માઇનસ. બરાબર છે, 24 માંથી 8 જાય તો તમને ખ્યાલ છે કે 16 વધશે, -16. અને આમાંથી તમે જોઈ શકો છો કે આમાંથી તમે 2 કોમન કાઢી શકો છો. 2 કોમન કાઢો તો શું વધશે? વર્ગમૂળમાં 6 માઇનસ વર્ગમૂળમાં 18. અથવા તો હજી પણ અહીંયા તમે 6 તેરી 18 કરો, 6 3 18, તો હજી પણ અહીંયા એક બની શકે છે. વર્ગમૂળમાં 6 હજી કોમન નીકળી શકે છે. ઓકે, તો તેથી એના બરાબર આપણે લખી શકશું કે 2 વર્ગમૂળમાં 6 1 માઇનસ વર્ગમૂળમાં 3 ના છેદમાં -16. આ માઇનસ નિશાની દૂર કરવી હોય તો આમ પણ તમે કરી શકો છો. 2 વર્ગમૂળમાં 6 આની ઉલટાવી દો નિશાની, આ પદનું ઉલટાવી દો, છેદમાં 16. અહીંયા તમે જોઈ શકો છો 8 2 16 એવો ભાગ નીકળી શકે છે. તો વર્ગમૂળમાં 6 ગુણાકારમાં વર્ગમૂળમાં 3 માઇનસ 1 ના છેદમાં 8. બરોબર, તો આ તમારો આન્સર હોઈ શકે છે. ઓકે, ઓકે, તો આ પણ તમારો આન્સર હોઈ શકે છે. અથવા તો તમારી બુકમાં આન્સર તમને એમ થશે કે અલગ થોડોક આપેલો છે. ઓકે, પણ એનું બીજું કાંઈ નથી. આને સિમ્પલ પહેલાં તો 6 તેરી 18 અંદર ગુણી દઈએ, વર્ગમૂળમાં 6 ના છેદમાં 8. અહીંયા તમને ખબર છે કે અહીંયા 9 2 18 થાય, અને 9 2 18 પણ કહી શકો છો. 9 ગુણાકારમાં 2, તો 9 નું વર્ગમૂળ શું થઈ જાય? 3. તો 3 વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 6 8. આ તમારો બુકનો આન્સર આ રીતનો છે. ઓકે, અને આ પણ તમે આન્સર કરી શકો છો. તો આના અથવામાં આ, તો બંને આન્સર સાચા જ છે. ઓકે, નેક્સ્ટ દાખલો જોઈએ. ઓકે, તમે ઇઝીલી આવી રીતે દરેક દાખલાઓ કરી શકો છો. ખાસ અહીંયા જે કરણીનો પ્રયોગ કર્યો છે તમને સમજાઈ ગયો હશે. એક નિત્યસમ બને છે, નિત્યસમ માટે આપણે મહેનત કરેલી છે. ઓકે, આપણે ચોથો જે દાખલો છે એના માટે મેળવીએ છીએ સીધું. 37 ની વેલ્યુ અહીંથી પુટ કરીએ, 1/2. બરાબર છે, બરાબર 37 ની વેલ્યુ એટલે 1/2 પ્લસ tan 45, તો tan 45 ની વેલ્યુ 1 છે, માઇનસ cosec 60, તો cosec 60 ની કિંમત 2/3 છે, 2/3, અને એના આખાના છેદમાં શું છે? sec 30, તો sec 30 ની વેલ્યુ તમે જોઈ શકો છો 2/3, 2/3 પ્લસ cot 60, તો cot 60 ની કિંમત છે 1/3 પ્લસ cot 45, તો cot 45 ની વેલ્યુ પણ કેટલી છે? 1. બસ આનું સાદુરૂપ આપવાનું છે. ઓકે, તો આના સાદુરૂપમાં સિમ્પલ તમારે બીજું કશું જ કરવાનું નથી. ઓકે, આના સાદુરૂપની અંદર તમારે બસ કોમન એક લસા લઈ અને વાત કરવાની છે. ઓકે, ફરીથી ચેક કરી લઈએ. 37 ની કિંમત 1/2, tan અને cot 45 બંને એક જ છે. ઓકે, અને માઇનસ cosec 60, તો cosec 60 ની કિંમત 2/3, sec 30 ની કિંમત 2/3, cot 60 ની કિંમત છે 1/3. ઓકે, ચાલો. તો હવે આપણે શું કરશું? અહીંયા સિમ્પલ અહીંયા ઉપર જે લસા છે એ લેશું 2/3. તો અહીંયા તમે જોઈ શકો છો 1/2 છે, વર્ગમૂળમાં 3 નથી, તો ત્યાં ગુણાશે, તો વર્ગમૂળમાં 3
પ્લસ 1 છે એના છેદમાં કાંઈ નથી, 2 વર્ગમૂળમાં 3 તો ત્યાં લખી દઈશું પૂરેપૂરા, ઓકે, માઇનસ આ 2 છે એના છેદમાં શું છે તમે જોઈ શકો છો, એના છેદમાં વર્ગમૂળમાં 3 છે, 2 નથી, તો 2 ગુણાકારમાં 2 એટલે 4 થઈ જશે. એના આખાના છેદમાં, ઓકે, એના આખાના છેદમાં નીચે એ પણ તમારો જે આન્સર છે, ઓકે, ઓકે સોરી, સેજ અહીંયા કોટ નથી, અહીંયા કોસ સાઇન છે એટલી મિસ્ટેક છે. ઓકે, તો અહીંયા આપણે જે વચ્ચેની વેલ્યુ છે ને એને આપણે કોસ સાઇનની વેલ્યુ મૂકવી. કોસ સાઇનની વેલ્યુ કેટલી છે? 1/2. તો આપણે અહીંયા 1/2 મૂકવું પડશે. તો અહીંયા પણ છે એ લસા શું આવશે? 2 વર્ગમૂળમાં 3. ઓકે, 2 વર્ગમૂળમાં 3 એ લસા આવશે. અને અહીંયા તમે જોઈ શકો છો કે આના 2 છેદમાં વર્ગમૂળમાં 3 છે, 2 નથી, તો 2 2 4 ગુણાકાર થશે. પ્લસ આના છેદમાં 2 છે, વર્ગમૂળમાં 3 નથી, તો વર્ગમૂળમાં 3 એક સાથે ગુણાશે. પ્લસ 1 છે એના છેદમાં આ બંને નથી, તો ત્યાં બંનેનો ગુણાકાર કરવો પડશે. હવે શું કરશું? તો કે અહીં તમે જોઈ શકો છો અહીંયા અંશનો છેદ અને છેદનો છેદ બે સરખા છે, તો એ બે કેન્સલ આઉટ થઈ જાય. હવે જે તમારી પાસે વધે છે ને એનું સોલ્યુશન કરો. અહીં તમે જોઈ શકો છો વર્ગમૂળમાં 3 પ્લસ 2 વર્ગમૂળમાં 3, તો એ તમારી પાસે બની જશે 3 વર્ગમૂળમાં 3 બની જશે માઇનસ 4 ના છેદમાં અહીંયા શું બનશે? 4 પ્લસ અહીંયા પણ તમે જોઈ શકો છો વર્ગમૂળમાં 3 પ્લસ 2 વર્ગમૂળમાં 3, તો એ પણ બનશે 3 વર્ગમૂળમાં 3 પ્લસ 4 એવી રીતે લખી શકશું. હવે શું કરશું અહીંયા? તો કે હવે સિમ્પલ અહીંયા ફરીથી કરણી લઈએ. કોને કેટલા પદની? કયા પદની? નીચેના પદની. તો નીચેના પદની કરણી મતલબ શું? એનું જે ઉલટું પદ એટલે કે 3 વર્ગમૂળમાં 3 પ્લસ 4 છે એને બદલે 3 વર્ગમૂળમાં 3 માઇનસ 4 વડે ગુણાકાર કરો અને એ પદનો ભાગાકાર કરો. એટલે હકીકતમાં કંઈ કર્યું જ નથી એ રીતે કહી શકાય છે. અહીંયા a પ્લસ બી અને a માઇનસ બી જેવું બની જાય છે, તો સિમ્પલ એને તમે શું લખી શકો છો? a વર્ગ માઇનસ બી વર્ગ. તો a વર્ગની કિંમત શું થશે? 3નો વર્ગ 9 થશે અને 3 વર્ગમૂળમાં 3નો વર્ગ 3 થશે, તો 9 3 27 માઇનસ 4નો વર્ગ શું થશે? 16. ઓકે, 16 થશે. અને ઉપર છે એ તમે જોઈ શકો છો કે બંને પદ સરખા છે, તો એને વર્ગના સ્વરૂપમાં લખી શકાય. 3 વર્ગમૂળમાં 3 માઇનસ 4નો વર્ગ એવું લખી શકાય છે. ઓકે, હવે આના બરાબર પહેલાં તો આ જે નિત્ય સમભયનું છે આનું સાદુરૂપ સિમ્પલ મળી શકે છે 27 માંથી 16 બાદ. ઓકે, 27 માંથી એટલે 7 માંથી 6 બાદ એટલે 1 અને 2 માંથી 1 એટલે 11 આવશે. ઓકે, 11 આવશે. અને ઉપર જે નિત્યસમ બને છે a માઇનસ બી નો વર્ગ, તો તમે શું લખતા હતા? a વર્ગ, એટલે કે 3 વર્ગમૂળમાં 3 નો વર્ગ પ્લસ બી વર્ગ એટલે કે 4 નો વર્ગ માઇનસ 2. a એટલે 3 વર્ગમૂળમાં 3 અને બી એટલે કે 4, આવી રીતે લખતા હતા. નિત્યસમ છે તો છેદમાં 11 ના 11 એવી રીતે પુટ કરશું. આનો વર્ગ શું થાય? 3 નો વર્ગ 9 અને વર્ગમૂળમાં 3 નો વર્ગ શું થવાનો છે? તો કે સિમ્પલ 3 થવાનું છે. તો 9 તારી 27 પ્લસ 16 માઇનસ 4 2 8 અને 8 3 24, 24 વર્ગમૂળમાં 3 આટલું વધે છે. બરાબર. હજુ આનું સોલ્યુશન કરો. ઓકે, અહીંયા તમે જોઈ શકો તો સરવાળો કરવાનો થશે સિમ્પલ. તો એ સરવાળો શું થવાનો છે? 6 ને 7 13, 1 વિદા પડે છે, 2 ને 1 3 ને 1 4 એટલે 43 માઇનસ 24 વર્ગમૂળમાં 3. આ તમારો આન્સર છે, તમે ચેક કરી શકો છો. ઓકે, ચાલો, સાચું છે. તો તમે કમ્પ્લીટ જોઈ લીધું. ઓકે, આનું સોલ્યુશન કઈ રીતે કરવાનું, ખાસ મિસ્ટેક ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, ઓકે વિદ્યાર્થીઓ, નેક્સ્ટ જે 5મો દાખલો છે એનો ઉકેલ મેળવીએ છીએ. 5મા દાખલાનો ઉકેલ. ઓકે, તો એમાં સીધું આપણે ડાયરેક્ટલી
એક અગત્યનું જે પદ આવે છે કોસ વર્ગ, સેક વર્ગ, બધા વર્ગ છે. તો વર્ગનો મતલબ આપણને ખ્યાલ છે કે બીજું કંઈ નથી. કોસ વર્ગ હોય તો એ શું છે? કોસ વર્ગ 60 છે તો એ બીજું કંઈ નથી, કોસ 60 નો વર્ગ જ છે. ઓકે, આ આપણે પહેલા જ લેક્ચરમાં જોઈ લીધું છે. તો અહીંયા શું કરશું આપણે? એ રીતે જ નોટ કરશું. 5 છે, ઓકે, એના ગુણાકારમાં કોસ વર્ગ છે, તો કોસ 60 નો વર્ગ છે. કોસ 60 એટલે 1/2, એનો વર્ગ મૂકવાનો છે, પ્લસ 4 છે. સેક વર્ગ છે તો સેક 30 ની વેલ્યુ 2/3 છે, 2/3 માઇનસ 10 વર્ગ છે. ઓકે, 10 વર્ગ 45 છે, તો અહીંયા વર્ગ કરી જ દઉં છું પહેલા. અને 10 45 ની કિંમત બીજી કાંઈ નથી, એક જ છે. એના આખાના છેદમાં શું છે? સાઇન વર્ગ 30, તો ત્યાં પણ આપણે પહેલા વર્ગ નોટ કરી લઈએ. પ્લસ કોસ વર્ગ જે 30 છે તે સાઇન 30 ની કિંમત શું છે? 1/2. ઓકે, અને કોસ 30 ની વેલ્યુ શું છે? વર્ગમૂળમાં 3/2. આનું સોલ્યુશન કરો. પહેલા તો વર્ગ દૂર કરો, તો અહીં તમે જોઈ શકો છો 5/4 એવું થશે, કારણ કે 2 નો વર્ગ 4 પ્લસ 4, 2 નો વર્ગ 4 ને વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 માઇનસ 1 નો વર્ગ 1 ના છેદમાં 1/4 પ્લસ 3/4. ઓકે, વર્ગ જ કરેલો છે બસ. હવે શું કરશું? સિમ્પલ લસા. ઓકે, તો અહીંયા લસા શું આવશે? 12 આવશે, કારણ કે 4 અને 3 છેદમાં છે, તો આનો લસા 12 આવશે. પહેલા પદનો અંશનો જે લસા છે એ 12 આવે છે. તો અહીંયા 3 ઘટે છે, તો 5 3 15 થશે, પ્લસ 4 4 16 તો છે, અને બીજાના છેદમાં 4 નથી. ઓકે, 3 જ છે, તો એને હજી એક 4 નો ગુણો, તો 4 તેરી બરાબર, ચોકે ચોકે 16 અને 16 ચોકું 64 માઇનસ 12, કારણ કે 1/4 પણ નથી અને 3 પણ નથી, તો બંનેનો ગુણાકાર, તો 4 તેરી 12 ના છેદમાં. અહીંયા તો 4 કોમન છે, અહીંયા તમે જોઈ શકો છો, અને 3 પ્લસ 1 તો 4 થશે, 4/4, તો 1 જ આવશે આનો જવાબ, કારણ કે આનું સોલ્યુશન શું થાય? 4/4, એટલે એ જવાબ 1 જ આવે છે. સિમ્પલ તમે જોઈ શકો છો. ઓકે, મતલબ કે આ જે ડિનોમિનેટર છે, છેદ છે, એનું અસ્તિત્વ જતું રહ્યું. માત્ર આટલું આપણે વાત કરવાની છે. ઓકે, તો બસ 15 માંથી 12 બાદ કરો તો 3 વધશે, અને એ 64 માં એડ કરો તો 67 બનશે છેદમાં 12. આ તમારો આન્સર થઈ ગયો. ઓકે, આ તમારો જવાબ છે. ચેક કરી શકો છો તમે. સિમ્પલ શું કર્યું છે? કિંમત મૂકી છે. તો પેલું કોષ્ટક છે ખૂબ અગત્યનું છે, તમે જોઈ શકો છો. ઓકે, એના પછીનો જે દાખલા નંબર 2 છે એ જોઈએ. ઓકે, તો ખ્યાલ આવશે. ઓકે, દાખલા નંબર 2. આગળનો જે દાખલાઓ કરેલા છે બસ એના જેવા જ છે. એમાંથી દાખલા નંબર 2 નો પહેલો દાખલો છે એ આપણે મેળવીએ, એનો ઉકેલ મેળવીએ, શું કહેવા માંગે છે. તો એ જે આપેલું છે, શું આપેલું છે? 2 ગુણાકારમાં tan 30 ડિગ્રી ના છેદમાં 1 પ્લસ tan વર્ગ 30 ડિગ્રી. હવે શું કહે છે કે આનો જે જવાબ આવશે ને, A B C D જે 4 વિકલ્પો છે, એ 4 વિકલ્પોમાંથી કોનો જવાબ છે એ ચેક કરવાનો. તો આ કોષ્ટક સામે હશે તો જ ખ્યાલ આવશે. તો પહેલા આને આપણે સોલ્વ કરી દઈએ. 2 ગુણાકારમાં tan 30, તો tan 30 ની કિંમત શું છે? 1/3 વર્ગમૂળમાં 3 એના છેદમાં 1 પ્લસ tan વર્ગ છે, તો વર્ગ કરી દે ને એની કિંમત tan 30 ની કિંમત તો આપણે તો ઉપર લખી જ છે, આનું સોલ્યુશન કરવાનું છે. તો 2 વર્ગમૂળમાં 3 આટલું થશે. આનો વર્ગ કરવો પડશે, તો આનો વર્ગ શું છે? 1/3 થશે, કારણ કે વર્ગમૂળમાં 3 નો વર્ગ 3. આનો લસા લેવો પડશે. ઓકે, ઉપરનો જે અંશ છે તો એમનેમ રહેશે, ના છેદમાં આનો લસા શું થવાનો છે? 3. ને અહીંયા
આના છેદમાં 3 નથી તો અહીં 3 વડે ગુણો, 3 વડે ભાગો. ઓકે, તો 3 એકા 3, તો 3 પ્લસ 1. ઓકે, તો આનું સોલ્યુશન શું થાય છે? 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 એના આખાના છેદમાં 4 ના છેદમાં 3 આવું થાય છે. તો છેદનો છેદ ક્યાં આવે? અંશનો છેદ છેદમાં અને છેદનો છેદ અંશમાં. તો આ 3 છે. ઓકે, સિમ્પલ. આ 3 ને ઉપર લઈ જઈએ, વર્ગમૂળમાં 3 ને નીચે લઈ આવીએ. તો આવી રીતે લખશું 2 ગુણાકારમાં 3 ના છેદમાં 4 ગુણાકારમાં વર્ગમૂળમાં 3 આવું લખશું. આ તમે જોઈ શકો છો કે આ કેન્સલ થાય છે તો અહીંયા 2 વધે છે અને આ પણ અહીંયા કેન્સલ થશે કારણ કે અહીંયા વર્ગમૂળમાં 3 વધશે. ઓકે, તો આ જવાબ શું આવે છે? વર્ગમૂળમાં 3 ના છેદમાં 2. આ જે જવાબ આવે છે એ કોના બરાબર છે? જોવો જીને, કોની કિંમત છે? પેલું જોઈએ, sin 60 ની કિંમત આ છે. તો sin 60 ની કિંમત યસ વર્ગમૂળમાં 3 ના છેદમાં 2 છે. cos 60 ની કિંમત તો કે 1 ના છેદમાં 2 તો એ નથી. tan 60 ની કિંમત તો tan 60 વર્ગમૂળમાં 3 છે એ નથી. sin 30 ની કિંમત તો sin 30 ની કિંમત છે 1 ના છેદમાં 2. મતલબ કે આ જે વેલ્યુ છે એ sin 60 ની કિંમત છે. તો તમારો વિકલ્પ કયો સાચો છે? એ. ઓકે, કમ્પ્લીટ થઈ ગયું. એવો જ ચોથો દાખલો છે, એ તમારા હોમવર્કમાં છે. ચોથો દાખલો, તો ચોથો દાખલો છે અહીંયા ખાલી માઇનસની નિશાની છે અને તમે કરી શકશો. ઓકે, ચાલો તો આ કમ્પ્લીટ થઈ ગયો દાખલો. ઓકે, હવે જે દાખલા નંબર રહે છે બીજો, તો દાખલા નંબર બીજો પણ તમને હોમવર્કમાં છે. લખી લેજો, નોટ ડાઉન કરજો. દાખલા નંબર બીજો તમારા હોમવર્કમાં, ચોથો અને બીજો પણ હોમવર્કમાં. ચોથો તો અત્યારે મેં આપી દીધો તમને, બરાબર છે. ત્રીજો દાખલો છે એ ખાસ જોઈએ. ત્રીજા દાખલાની રકમ નથી લખતો, એમાં શું કીધું છે? જ્યારે a બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2a બરાબર 2 sin a સત્ય હોય. ઓકે, તો એ ખૂણો છે, બીજું કાંઈ નથી. તો a બરાબર 0 ડિગ્રી હોઈ શકે છે, 30 ડિગ્રી હોઈ શકે છે, 45 ડિગ્રી હોઈ શકે છે અને 60 ડિગ્રી હોઈ શકે છે. તો કયા એના વેલ્યુ માટે, એની કઈ વેલ્યુ માટે sin 2a બરાબર sin 2 sin a? તો આપણે પહેલા લખી લઈએ કે ભાઈ sin 2a આનો મતલબ શું અને 2 sin a આનો મતલબ બીજું કાંઈ નથી. કોઈ પણ જે ખૂણો લ્યો ને એ તમારે એના બમણા કરી દેવાના. તો આપણે પહેલું લઈએ. ઓકે, પહેલું લઈએ કોના માટે? 0 ડિગ્રી માટે. 0 ડિગ્રી માટે લ્યો તો એની બરાબર એ બરાબર શું લઈ લેવાનું? 0. તો આમ લખશું કે એ બરાબર 0 ડિગ્રી માટે. તો તેથી sin 2 ગુણાકારમાં 0 બરાબર 2 sin a બરાબર તમારે 0 મૂકી દેવાનું. બીજું કંઈ નહીં, જ્યાં a દેખાય ત્યાં 0 મૂકવાનું. તો sin 2 ગુણાકારમાં 0 તો એ 0 ડિગ્રી જ થયું અને 2 sin 0. તો sin 0 તમે જોઈ શકો છો, sin 0 ની કિંમત શું છે? 0 અને બરાબર 2 ગુણાકારમાં 0. તો આ પણ 0 થઈ જાય છે, એટલે કે LHS બરાબર RHS થઈ જાય છે. તમે જોઈ શકો છો. મતલબ કે પહેલા વિકલ્પ માટે a બરાબર 0 માટે એ સાચું છે. બીજો વિકલ્પ શું હતો? તો કે બીજો વિકલ્પ છે 30 ડિગ્રી. તો a બરાબર 30 ડિગ્રી લઈને ચેક કરો 30 માટે. ઓકે, તો sin 2a બરાબર હું 30 લઈ લઉં છું, 30 ડિગ્રી બરાબર 2 sin a બરાબર 30 ડિગ્રી. ઓકે, તો sin 60 બરાબર 2 ગુણાકારમાં sin 30. તો જોવો જ ને, sin 60 ની કિંમત શું છે? વર્ગમૂળમાં 3 ના છેદમાં 2 છે બરાબર 2 ગુણાકારમાં sin 30 ની કિંમત શું છે? 1 ના છેદમાં 2 છે. તો આ તમે જોઈ શકો છો કે LHS બરાબર RHS છે નહીં. મતલબ કે બીજો વિકલ્પ છે એ આવશે નહીં. ઓકે, એવી રીતે દરેક વિકલ્પ તમે ચેક કરો તો એમાં માત્ર પહેલો વિકલ્પ જ એવો છે કે જે આના માટે સાચો છે. તો એ વિકલ્પ છે એ તમારો સાચો. ઓકે, કમ્પ્લીટ થઈ ગયું. હવે દાખલા નંબર 4 સીધું જોવાનું છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો અને તમારા જવાબની યથાર્થતા ચકાસો. ઓકે, તો આપણે
એ વસ્તુ એક એક પછી એક દાખલા નંબર 4 છે એ જોઈ લઈએ એટલે ખ્યાલ આવી જશે કે આપેલો વિધાનો જે છે, આપેલી વાતો છે એ સત્ય છે કે અસત્ય, એ ખાસ ચેક કરવાનું છે. હું રકમ નથી લખતો. ઓકે, દાખલા નંબર 4 છે એમાં પહેલું જે છે, પહેલું શું કહે છે તો કે sin a પ્લસ બી બરાબર sin a પ્લસ sin b. આ વાત સાચી છે કે નહીં? sin a પ્લસ બી બરાબર sin a પ્લસ sin b. આ વાત સાચી છે કે નહીં? તો આપણે અહીં પહેલા શું કરશું, a અને b ની કોઈ પણ કિંમત લઈ લઈએ. સમજો કે a બરાબર b બરાબર આપણે 30 ડિગ્રી લઈ લઈએ, 30 ડિગ્રી. તો અહીંયા કિંમત શું થશે? sin a એટલે કે 30 પ્લસ 30 બરાબર sin 30 પ્લસ sin 30. ઓકે, તો આ શું કેટલા થઈ ગયા છે? sin 60 બરાબર આપણે આ એમ નામ રાખીએ છીએ sin 30 પ્લસ sin 30 ડિગ્રી, આટલા એમ નામ રાખીએ છીએ. sin 60 ની કિંમત શું છે? વર્ગમૂળમાં 3/2, વર્ગમૂળમાં 3/2 બરાબર sin 30 ની કિંમત શું છે? 1/2 પ્લસ 1/2. તો અહીં તમે જોઈ શકો છો વર્ગમૂળમાં 3/2 બરાબર આ શું થાય છે? 1. મતલબ કે LHS બરાબર RHS છે નહીં. મતલબ કે આપેલું વિધાન છે, આપેલી વાત છે એ સત્ય છે નહીં. એનું કારણ આપણે અહીંયા લખીને જોઈ લીધું, બરાબર છે, કરીને જોઈ લીધું. બીજો શું છે તો કે બીજું છે કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ સાઇનનું મૂલ્ય શું થાય? બરાબર છે, સાઇનની વેલ્યુ શું થાય? અહીં જો તમે જોઈએ છે જેમ જેમ થીટાની વેલ્યુ વધે એમ સાઇનનું મૂલ્ય વધે છે ને, વધે છે. અહીંયા શું પૂછ્યું છે તો કે સાઇનનું મૂલ્ય વધે છે, તો કે હા, આપેલું વિધાન સત્ય છે. ત્રીજી વાત શું કીધી છે? જેમ થીટાનું મૂલ્ય વધે એમ કોસનું મૂલ્ય વધે છે, બરાબર છે, કોસનું મૂલ્ય વધે. તો આ વાત ખોટી છે ને, કોસનું મૂલ્ય શું થાય છે? 0 તરફ જાય છે. એટલે આ વાત છે એ અસત્ય છે, આ વાત ખોટી છે. ઓકે, અસત્ય છે, કારણ કે ઘટે છે. એનું કારણ શું છે? ઘટે છે. ત્રીજી વાત ત્રીજી વાત તો થઈ ગઈ. ચોથી વાત છે થીટાના દરેક મૂલ્ય માટે સાઇન થીટા અને કોસ થીટા, સાઇન થીટા બરાબર કોસ થીટા થાય, બરાબર. ચોથી વાત કે સાઇન થીટા બરાબર કોસ થીટા કરવા છે અને થીટાનું મૂલ્ય બેમાં કેવું હોય? સરખું હોય. તો સાઇન 30 ને કોસ 30 ની વેલ્યુ બે સરખી છે? નથી ને, નથી સરખી, બરાબર છે. તો આ પેલું વિધાન કેવું છે? અસત્ય છે, બરાબર. અને પાંચમી વાત અને છેલ્લી વાત એ શું છે? a બરાબર 0 લ્યો તો કોટ છે અવ્યાખ્યાયિત થઈ જાય. કોટ 0 લ્યો જી ને એ અવ્યાખ્યાયિત છે કે નહીં? a બરાબર 0 એટલે કોટ 0 ની કિંમત શું છે? તો કે અવ્યાખ્યાયિત છે, ઇન્ફિનિટિવ છે. તો સિમ્પલ કે આ વિધાન કેવું છે? સત્ય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું જે સ્વાધ્યાય છે, ઓકે, 8.2 એમાં અમુક મેં તમને હોમવર્કના દાખલાઓ આપ્યા, ઓકે, મેં તમને અહીંયા કરાવેલા છે. અને ખાસ અગત્યનું આ કોષ્ટક છે એને યાદ રાખી હોમવર્કના દાખલા તમારે મને મોકલવાના છે પીડીએફમાં, ઓકે. અને આ કોષ્ટક છે એ તમારે 3 વખત લખવાનું છે હોમવર્કમાં, ઓકે. ખાસ યાદ રહે, 3 વખત તમારે હોમવર્કમાં લખવાનું છે. ચાલો, ઓકે, તો આપણે લેક્ચર પૂરો કરીએ છીએ.